તો હિન્દુ ધર્મમાં માન્યતા છે કે પૃથ્વી પર આવેલા 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી મોક્ષનો માર્ગ મળે છે। આ સૌભાગ્ય દરેકને પ્રાપ્ત થતું નથી, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ડીસાથી પાલનપુર જતા હાઈવે પર એક સ્થળ એવું આવેલું છે કે જ્યાં 12 જ્યોતિર્લિંગ સહિત હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓના મંદિર બનાવવામાં આવ્યા છે। પાલનપુર ડીસા હાઈવે પર રસાણા ગામની સીમમાં આવેલ આ મંદિરનું નામ છે શિવધામ। ત્યારે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે પણ મોટી સંખ્યામાં ભક્તોએ આ મંદિરના દર્શનનો લાહવો લીધો હતો। શિવધામની ખાસિયત એ છે કે અહીં 12 જ્યોતિર્લિંગ, નવદુર્ગા સહિત હિન્દુ દેવી દેવતાઓના 111 મંદિર બનાવવામાં આવ્યા છે। વર્ષ 2003માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ મંદિરનું વાતાવરણ એકદમ રમણીય અને દૂર દૂરથી ભક્તો આવીને મંદિરમાં બનાવવામાં આવેલ 12 જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। મંદિરમાં પ્રવેશ કરતા જ એક મોટું શિવલિંગ આવેલું છે અને આ શિવલિંગ પર ભક્તો જળાભિષેક અને દૂધાભિષેક કરી બિલીપત્ર પણ ચડાવે છે। અહીંયા શ્રાવણ માસના નિમિત્તે તથા મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બહુ જ સરસ રીતે ભોલેનાથના દર્શન થાય છે। અહીંયા એક જ એવું સ્થળ છે કે જ્યાં 12 જ્યોતિર્લિંગ એક સાથે આપણને જોવા મળે છે તથા નવદુર્ગાના મંદિર છે અને બીજા વિવિધ નાના મંદિરો છે। દરેક દર્શનાર્થી અહીંયા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। હું અહીંયા ઘણા વર્ષોથી આવું છું। અહીંયા એક એવું સ્થળ છે શિવધામ કે જ્યાં એક જ ભૂમિ ઉપર 12 જ્યોતિર્લિંગ છે। બધા નદી માતા બી છે અને બધા માતાજીનું બી છે। જે બુઝુર્ગ લોકો જે દૂર દૂર જઈ ના શકે જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે, એ લોકો એક જ ભૂમિ ઉપર અહીંયા આવીને દર્શન કરી શકે છે અને એમની મનોકામના પૂર્ણ થઈ શકે છે। અહીંયા શિવધામનું ડીસાની બાજુમાં શિવધામ, રસાણાની બાજુમાં શિવધામ મંદિર આવેલું છે। ખરેખરમાં આ મંદિર બહુ સરસ અને સુવિધાપૂર્વક બનાવેલું છે અને અહીંયા હકીકતમાં જાણવા જોઈએ તો દર્શન કરવા માટે આપણે બહુ આખા ભારત દેશમાં ફરવું પડે છે, પણ અહીંયા બધા મહાદેવ અને બધા ભગવાનના મંદિર આવેલા છે। અહીંયા દર્શન કરીને મને ખૂબ આનંદ થયો છે અને આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અહીંયા શ્રદ્ધાળુઓની બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। આ શિવધામની સ્થાપના અષાઢ સુદ 2003ના અંદર આની પ્રતિષ્ઠા થઈ હતી। વખતે પ્રતિષ્ઠાનો આચાર્ય તરીકે હું જ હતો અને એ પ્રમાણે એ ટાઈમે કુલ 33 મંદિર બનાવ્યા હતા। 12 જ્યોતિર્લિંગ, રામ ભગવાન રામ દરબાર, રાધા કૃષ્ણ, ચામુંડાનો દરબાર, એ ઉપરાંત હનુમાનજીનું પ્રધાન મંદિર, ગોગ મહારાજનું, ક્ષેત્રપાલનું, રામાપીરનું, ગુરુદત્ત મહારાજ, એવી રીતે 9 અને 15 આવી રીતે 33 મંદિર બનાવ્યા હતા। આગળ જતાં બીજા પણ મંદિરો થયા છે। જેમ જેમ વિકાસ થતો ગયો એ પ્રમાણે થયું। અત્યારે યજ્ઞશાળા અને એનો ધામધૂમથી વિકાસ ચાલી રહ્યો છે અવિરત પ્રમાણે।